હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ જેનું સ્વાધ્યાય 7.6 આજે આપણે ગણીએ. હવે આપણે પ્રશ્ન નંબર 6 ગણીએ, જેની અંદર શું કહ્યું છે? વાયરના 7/8 મીટર લાંબા ટુકડાને, એક વાયર છે એની લંબાઈ કેટલી છે? 7/8 મીટર ટોટલ મીટર. ઓકે, ત્યારબાદ એના બે ભાગ કરી દેવાના. એના સરખા બે ભાગ કરવામાં આવે. એક ટુકડો 1/4 મીટર કરવામાં આવે. 7/8 મીટર છે, એમાંથી એક ટુકડો, બે ટુકડા કરવામાં આવ્યા, એમાંથી એક ટુકડાની લંબાઈ કેટલી છે? 1/4. તો બીજો ટુકડો છે વધ્યો, એની લંબાઈ કેટલા મીટર છે એ આપણે જોવાનું છે. શું કરવાનું? કશું નહીં, સરવાળા બાદબાકી છે, આપણને ખબર છે. ઓકે, તો શું કરીએ? જુઓ આન્સર. જુઓ ટોટલ કેટલું, તો કે 7/8. તો આપણે બરાબર મૂકી દઈશું, 7/8 લખી દીધા. ઓકે, એમાંથી એક ટુકડો તો આપણને આપેલો છે. ઓકે, કયો ટુકડો? 1/4. 1/4 આપણને આપેલા છે. તો હવે અહીંયા કેટલા મીટરનો ટુકડો બાકી રહ્યો એ આપણે શોધવાનું. કે એક ટુકડો આ, તો બીજો કેટલા મીટરનો હશે? ટોટલ 7/8 થઈ જશે. શું થયું? સરવાળા. હવે આપણે અહીંયા શું પ્રોબ્લેમ થશે? કે તમારે અહીંયા લસા લેવો પડશે, પરંતુ તમને આગળ આવડે જ છે આપણા વિડીયો જોઈને. ઓકે, તો આપણે જોઈએ અને શું કરીએ? લસા લઈએ. 1/4 અને 7/8. અહીંયા 8 છે, અહીંયા 4 છે. લસા કેટલો થશે? 8, કેમ કે 4ના ઘડિયામાં 8 આવે. ઓકે, તો લસા લે તો કેવી રીતે શીખ્યા? તો જુઓ 1/4 ગુણ્યા અહીંયા કોઈ બીજી સંખ્યા આવશે, બરાબર 7/8. અહીંયા 4ને કેટલા વડે ગુણીએ તો 8, આપણો લસા 8 આવે. તો કે 2 વડે, તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે. ઓકે, ત્યારબાદ હવે જોઈએ આપણને સંખ્યા કઈ મળી? નવી. 2 એકા 2 ભાગ્યા 4 2 8. બીજી આપણે જોવાની, બીજી કઈ હશે? આમ બરાબર 7/8. હવે તો છેદ સરખા થઈ ગયા, હવે તો આવડતું જ હશે ને મિત્રો. કેવી રીતે? 2 તો છે, હવે 8 છે, તો અહીંયા પણ કેટલા આવશે? 8. તો હવે આપણે માત્ર શોધવાનું શું રહ્યું? અહીંયા. આ તો હા પહેલાંવાળાને પણ આવડે. કેવી રીતે? જો 2માં કેટલા ઉમેરીએ 7 થાય? તો કે 5 સાહેબ. ઓકે, તારે આવડી ગયું ને હવે તો, સાવ સહેલું. તો જુઓ આપણો જવાબ શું થશે? 2/8 વત્તા 5/8 બરાબર 7/8. ઓકે, આપણે હવે ખબર પડી તમને કે બીજો ટુકડો કેટલાનો છે? તો કે પહેલો ટુકડો 2/8નો અને બીજો ટુકડો 5/8 અને ટોટલ 7/8. તો તમારા જવાબમાં આર્યો આવે 5/8. ઓકે, તમને કહેશો કે તમે એવું વિચારતા હશો કે આ તો 2/8 છે, જ્યારે પ્રશ્નમાં તો 1/4. તો કશું વાંધો નહીં. જો 2/8 તો છે, પરંતુ આપણે આવી રીતે ન લખી શકાય. 2 × 4 × 2 2 ઉડી ગયા, કેટલા વધ્યા? 1/4. તો એનું મળી ગયું આપણને. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 7 ગણીએ, જેની અંદર શું છે? નંદિનીનું ઘર એની શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને અને પછી બસમાં 1/2 કિલોમીટર રસ્તો કાપે છે સ્કૂલે જવા માટે. ઓકે, તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો? જો નંદિનીનું ઘરથી સ્કૂલ કેટલા કિલોમીટર છે? તો કે 9/10 કિલોમીટર. અને તેમાંથી તે બસમાં કેટલી જાય? તો કે 1/2 કિલોમીટર. તો તે ચાલીને કેટલી ગઈ એ આપણે જોવાનું છે. તો જુઓ કાપેલ અંતર કુલ અંતર કેટલું છે? તો કે 9/10. એમાંથી એ ચાલીને કેટલું કાપ્યું? તો કે ખબર નથી. વત્તા બસમાં કેટલું કાપ્યું? તો કે 1/2. શું મળ્યું? તો કે આપણને અપૂર્ણાંક મળી ગયું. હવે તો આપણે આવડી જ જાય, કેમ ના આવડે? હા, તો હવે આપણે જોઈએ અપૂર્ણાંકમાં અહીંયા શું છે? 10 અને અહીંયા કેટલા છે? 2. તો આપણે શું કરીશું? કોઈ બી સરવાળા બાદબાકી હોય, બરાબર હોય, પેલી બાજુ આપણે શું કરવાનું? લસા લઈ લેવાનું. 10 અને 2નો લસા કેટલો થશે? તો કે 10, કેમ કે 2ના ઘડિયામાં 10 આવે. તો આપણે લખીએ. આ હું થોડું ઉલટાવીને લખું એટલા માટે તમને સરળતાથી સમજાય. ધારો કે જો અહીંયા 1/2 વત્તા કોઈ સંખ્યા છે આપણને ખબર નથી, બરાબર 9/10. તો આપણે શું કરવાનું? લસા લેવાનું. લસા લેવા માટે શું કરીએ? 2ને કેટલા વડે ગુણીશું એટલે 10 થશે? તો કે 5 વડે. તો જોઈએ 1/2 × 5. કેમ 5 વડે ગુણ્યા? કેમ કે એનો લસા 10 છે એટલા માટે. કેમ કે સામે બી 10 છે એટલા માટે આપણે અહીંયા પણ 10 કરવા પડશે. છેદમાં 5 વડે ગુણીએ તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે. વત્તા સંખ્યા ખબર નથી, બરાબર 9/10. ઓકે, તો હવે જોઈએ 5 એકા 5. નવો અપૂર્ણાંક કયો બન્યો? 5 એકા 5 ભાગ્યા 5 દુ 10. ઓકે, અને કોઈ વચ્ચે એક સંખ્યા આવશે, બરાબરની પહેલી બાજુ કેટલા આવશે?
9 ભાગ્યા 10. ઓકે, તો હવે તમે અહીંયા જુઓ, અહીંયા 5 ભાગ્યા 10 છે, અહીંયા 9 ભાગ્યા 10 છે. હવે શું જોવાનું કે કોઈ અહીંયા વચ્ચે સંખ્યા આવશે, કોઈ અપૂર્ણાંક આવશે કે આ 5 ભાગ્યા 10માં ઉમેરવાથી આપણને 9 ભાગ્યા 10 મળશે. જુઓ અહીંયા છેદ 10 છે, અહીંયા 10 છે, તો આપણે અહીંયા કેટલા મૂકીશું? 10. તો હવે શું જોવાનું રહ્યું કે 10 10 10 છેદ સરખા છે, સરવાળા બાદબાકી થાય તો 5માં કેટલા ઉમેરીએ તો 9 થશે? તો કે 4. ઓકે, તો જવાબ શું આવશે? 4 ભાગ્યા 10 એ આપણો જવાબ. કેટલો રસ્તો એની ચાલીને કાપ્યો? તો 4 ભાગ્યા 10. હજુ આપણે અલગથી લખી શકીએ તો કે હા, કે 4 ભાગ્યા 10ને આપણે કેવી રીતે લખી શકાય? તો કે જુઓ 2 ગુણ્યા 2 4 થશે, ભાગ્યા 5 ગુણ્યા 2 કેટલા થશે? 10. 5 2 2 ઉડી જશે, શું વધ્યું? 2 ભાગ્યા 5. તમે 2 ભાગ્યા 5 પણ જવાબમાં લખી શકો છો. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 8 ગણીએ, જેની અંદર શું છે તો જુઓ, આશા અને સેમ્યુઅલ આ બંને નામ છે. આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના 2 બુક શેલ્ફ છે. બંને પાસે સરખા માપના બુક શેલ્ફ છે કે બંનેમાં જેટલા એનામાં સમાય એટલા જ આમાં સમાઈ શકે. ઓકે, તો આશાના બુક શેલ્ફનો 5 ભાગ્યા 6 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે, એના 5/6 ભાગ ભરાયેલો. જ્યારે સેમ્યુઅલનો બુક શેલ્ફ એ 2 ભાગ્યા 5 ભાગ પુસ્તકોથી ભરાયેલ છે. એટલે કે તમે એવું સમજો, ટોપલી વિચારી લો કે ટોપલીનો આટલો ભાગ ભરેલો અને આને આટલો ભાગ ભરેલો, તો કોનો વધારે ભરાયેલો છે, કોનો વધારે બુક શેલ્ફ ભરાયેલ છે અને કેટલો વધારે ભરાયેલ છે એ પણ આપણે જોવાનું. તો જોઈએ, એમાં કશું જ નથી, સાવ સિમ્પલ છે, કોઈ ડરવાની જરૂર નહીં. જુઓ કેવી રીતે. સૌપ્રથમ આશા જોઈએ, આશાનો કેટલો બુક શેલ્ફ ભરાયેલો છે તો કે 5 ભાગ્યા 6. ઓકે, અને જ્યારે સેમ્યુઅલનો કેટલો ભાગ ભરાયેલો છે તો કે 2 ભાગ્યા 5. તમને 2 અપૂર્ણાંકો મળી ગયા. તો હવે આપણે શું કરવાની છે કે કોને વધારે ભરાયેલ છે એટલે માટે શું કરવું પડશે? આપણે બાદબાકી કરવી પડશે કે કોને વધારે છે તો મોટામાંથી નાનું બાદ કરવું પડશે. એના માટે બાદબાકી સરવાળા કરવા માટે આપણે શું જોઈએ તો કે છેદ સરખા હોવા જોઈએ. છેદ તો સરખા છે નહીં, તો આપણે સૌપ્રથમ શું કરીએ? છેદ સરખા કરી લઈએ. 6 અને 5 નો લસા કેટલો થશે? 6 પંચા 30. આપણે સૌપ્રથમ શું જોઈએ? કોનો વધારે. ઓકે, 6 પંચા 30 થઈને પહેલો લસા લઈ લઈએ. 5 ભાગ્યા 6, તો 30 કરવા માટે 6 ને કેટલા વડે ગુણીશું? 5 વડે. તો ઉપર પણ 5 વડે ગુણીશું. ઓકે, તો કેટલા થયા? પાયો વાયા 25. 25 ભાગ્યા 6 પંચા 30. આ કોણ છે તો કે આનું નામ છે આશા. ઓકે, ત્યારબાદ સેમ્યુઅલનો શું થશે તો કે જો સેમ્યુઅલના ભાગ કેટલો છે? 2 ભાગ્યા 5. 5 ને કેટલા વડે ગુણીશું તો 30 થશે. 6 વડે, તો અંશમાં પણ 6 વડે ગુણીશું. 6 પંચા 30 અને 6 દુ 12. આ કોણ છે તો કે સેમ્યુઅલ. ઓકે, હવે આપણે શું કરવાનું કે કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલ છે. વધારે ભરાયેલ હશે તો આપણને અહીંયા ખબર પડી જશે ને કે અહીંયા બી 30 છે, અહીંયા બી 30 છે, અને તો આપણે છેદ સરખા છે તો મોટો કોણ તો કે જે અંશમાં મોટો હોય એ મોટો, જે છેદ સરખા હોય તો અંશમાં મોટો હોય મોટો કહેવાય. એ આપણે આગળ ભણ્યા. તો 25 મોટા કે 12 મોટા તો કે 25. તો તમે કહી શકો કે હા, આશાનો લખવાનો, આશાનો બુક શેલ્ફ એ સેમ્યુઅલના બુક શેલ્ફ કરતાં વધારે ભરાયેલો છે. ઓકે, એવું લખવાનું. ત્યારબાદ આપણને વળી એક બીજો પ્રશ્ન પૂછ્યો કે કેટલો વધારે ભરાયેલ છે. તો તમે એના માટે શું જવાબ લખશો તો કે જો કેટલો વધારે ભરાયેલ છે તો શું કરવાનું તો કે બાદબાકી. એમાં શું નવાય છે? 25 ભાગ્યા 30 માઇનસ 12 ભાગ્યા 30 બાદબાકી. તો અહીંયા છેદ સરખા જ છે. આપણે 25 માંથી 12 જશે, કેટલા વધે? 13 ભાગ્યા 30. કેટલો વધારે ભરાયેલ છે તો કે 13 ભાગ્યા 30. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 9 ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો અને આ સ્વાધ્યાયનો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 9. એના પહેલા વિદ્યાર્થી મિત્રો આટલા બધા વિડીયો જોયા, બનાવ્યા, એના માટે એક ચેનલને સબસ્ક્રાઇબ તો બને જ છે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને મસ્ત કોમેન્ટ બોક્સ પણ ભરી દેજો. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 9 ગણીએ. જયદેવ 1:05 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે, જ્યારે રાહુલ તે જ મેદાનને 7:04 મિનિટમાં ચાલીને પસાર કરે. કોણ ઓછા સમયમાં મેદાન ચાલીને પસાર કરે અને કેટલા ઓછા સમયમાં? શું કહે છે? એક શાળાનું મેદાન છે, એની અંદર અમુક મીટરનું મેદાન છે, એમાંથી જલ્દી રાહુલ એક જયદેવ છે એ આટલા સમયમાં પૂરું કરે, જ્યારે રાહુલ આટલા સમયમાં પૂરું કરે. તો આપણે જોવાનું છે કે જલ્દી કોણ પૂરું કરે એ જોઈશું. તો એ તો આવડે જ, આપણે સાવ સિમ્પલ છે. કેવી રીતે? જો પહેલો કોણ છે તો કે જયદેવ
એની અપૂર્ણાંક કયો છે 2/1 2/1 તમે આગળ ખબર હશે તમને મેં શીખવાડ્યું કે આને આપણે બીજી કેવી રીતે લખી શકાય તો 5 દુ 10 અને 10 ને 1 કેટલા થશે 11 11/5 આ બન્યો અપૂર્ણાંક કોનો જયદેવનો ત્યારબાદ બીજા નંબરે કોણ છે રાહુલ હવે લખીશું રાહુલનો અપૂર્ણાંક કયો છે અહીંયા 7/4 તો એનું તો આપણે કશું મૂકવાનું છે જ નહીં એમને એમ લખીશું 7/4 હવે આપણે શું કરવાનું છે એકબીજાનો સરખામણી કરવાની છે કે કોણ ઓછા સમયમાં ચાલ્યું એટલે કે જે અપૂર્ણાંક નાનો હશે એ જલ્દી મતલબ ઓછા સમયમાં ચાલ્યો હશે તો એના માટે આપણે શું સરખામણી કરવા માટે શું કરવું પડશે કે છેદ સરખા નથી તો આપણે સૌપ્રથમ શું કરીએ છેદ સરખા કરીએ તો જુઓ અહીંયા છેદ કેવી રીતે સરખા થશે 5 છે અહીંયા અને અહીંયા 4 છે લસા કેટલો થશે તો કે 20 તો જોઈએ 20 કેવી રીતે કરીશું તો કે 5 છે છેદમાં કેટલા વડે ગુણીશું એટલે 20 થશે તો કે 4 વડે તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે ઓકે બરાબર 11 ચોક કેટલા થશે 44 અને છેદમાં કેટલા છે 5 ચોક 20 ત્યારબાદ રાહુલ સેમ ટુ સેમ રાહુલ 7/4 4 ને કેટલા વડે ગુણીએ એટલે 20 થશે તો કે 5 વડે તો અંશમાં પણ 5 વડે ગુણીશું 5 છતાં કેટલા થશે 35 થશે ભાગ્યા 5 ચોક કેટલા થશે 20 ઓકે હવે આપણને ખબર પડી કે જુઓ અહીંયા 44/20 જ્યારે અહીંયા 35/20 તો બંનેના છેદ કેવા છે સરખા તો હવે તમે કહી શકો કે નાનો અપૂર્ણાંક કયો અને મોટો અપૂર્ણાંક કયો તો કે જો જેના છેદ સરખા હોય તો અંશમાં રહેલી સંખ્યામાં જે સંખ્યા મોટી હોય એ મોટો કહેવાય અને નાનો હોય એ નાનો તો અહીંયા નાનું કોણ 35/20 તો તમે કહી શકો કે ઓછા સમયમાં કોણ ચાલ્યું તો કે રાહુલ ઓકે હવે તમને એ પૂછ્યું કેટલા ઓછા સમયમાં તો હવે એ આપણે ગણીશું કેવી રીતે બાદ બાકી કરીશું ધારો કે લખીએ 44/20 માઇનસ 35/20 તો બરાબર કેટલા થશે જવાબમાં 44 માંથી 35 બાદ થશે એટલે કેટલા વધે 9 અને ભાગ્યા લખીશું 20 આ આપણો જવાબ થશે 9/20 થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો ઓકે થેન્ક યુ